હા, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સર ECU માં MCQ ના પેન્ટ ના ફેક્ટર છે એ નહીં ખબર પડતી, જૂના મટીરિયલમાં હશે જ ને. નહીં પૂછાતા ભાઈ. એ અતુલ ને એક બે MCQ યાદ રાખી લેવાય ભાઈ, એના માટે આખી થિયરી કરવા ના બેસાય. બરાબર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. નહીં કઈ વાંધો કોઈને. આપણે છેલ્લે ક્યાં પહોંચ્યા હતા? વોઇસ ધીમો આવે છે એવું છે. ઝૂમ માં વોઇસ ધીમો આવતો હોય ને મિત્ર, તો તારું પેલું છે ને જે કટ થાય છે, એટલે તમારા ફોનમાં કઈક ઇશ્યુ હશે. ઓડિયો સેટિંગમાં જઈને કરી લેજો થોડુંક સેટિંગ. ઓકે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે, થોડીક પબ્લિક થઈ ગઈ છે હવે. આપણે છેલ્લે MCQ પર પહોંચ્યા હતા, રાઈટ? અરિજીત સિંહ જેવો અવાજ આવે છે. તો મારે હવે ભણાવવાનું મૂકવું પડશે એવું લાગે. કેમ કે અરિજીત સિંહે રિટાયરમેન્ટ લઈ લીધું, તો હવે આપણે લઈ લઈ. ગુજરાતીમાં PDF બનાવવા માટે બારડભાઈ આપી દીધેલી છે, મળતાની સાથે જ તુરંત મોકલવામાં આવશે. ઓકે. તમારી માંગણીઓ ઉપર સુધી મોકલવામાં આવેલી છે, ચિંતા નહીં કરતા. ગુજરાતીમાં PDF ની બહુ માંગ છે, વાત સાચી છે. આપણે ગુજરાતીમાં PDF બનાવી દેશું. થોડોક ટાઈમ આપો ખાલી. બરાબર. ચલો આપણે જોવો MCQ જોવો. તો પાછા આવતા રહ્યો, MCQ પર ધ્યાન આપો જરાક. જો જરાક પહેલો MCQ શું કહેવા માંગે છે મિત્ર, અહીંયા ધ્યાન આપ MCQ માં. ચલો બોલો, આન્સર શું આવશે? આ નવા મિત્રો થોડુંક ફોકસ કરીને વાંચજો. જૂના વાળા તો MCQ જોયેલા હશે મુખ્ય તો.
જો શું કહેવા માંગે છે અહીંયા, વાત કોના વિશે કરેલી છે સૌથી પહેલા એ જોવાય. પટ વિશે વાત કરેલી છે. પટમાં નોન રિપીટેટિવ ટાઈપના વર્ક આવે છે, સાચી વાત છે. બરાબર. ટાઈમ રિક્વાયરમેન્ટ આપણને પહેલેથી ખબર નથી હોતી, સાચી વાત છે. ટાઈમ આપણને પ્રિસાઇઝલી ખબર હોય, ખોટી વાત છે. આમાં આપણે સંભાવનાઓ આધારિત છે, પ્રિસાઇઝલી ટાઈમ ખબર જ નથી. એટલે કે ત્રીજું તો સાવ ખોટું જ છે. ઇવેન્ટ્સ હેઝ એમ્ફેસાઇઝડ એસ્ટાબ્લિશ ફોર પ્લાનિંગ, એટલે કે ઇવેન્ટને મહત્વ આપ્યું છે, સાચી વાત છે. એમ્ફેસાઇઝ ઇઝ ગિવન ટુ એક્ટિવિટી, ખોટી વાત છે. એક્ટિવિટીને મહત્વમાં આપવામાં આવેલું નથી, એટલે કે પાંચમું ખોટું છે. તો શું આવે આન્સર એ? ક્લિયર? પછીનો ઓપ્શન જોવો. શું પૂછેલું છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછેલું છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછેલું છે. શું આવે આન્સર? આ બેઠું ફોર્મ્યુલા છે. ખાલી શું કર્યું? એક્સ ની જગ્યાએ ટી લખ્યું છે. આપણે આવું ફોર્મ્યુલા જોયું હતું સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે. અંડર રૂટ ઓફ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ડિવાઈડ બાય એન. એ જ ફોર્મ્યુલા આ રહ્યું. હવે અહીંયા હું સ્ટાન્ડર્ડ ડેવિએશન ની જગ્યાએ વેરિયન્સ લખી નાખું તો આન્સર આવશે તમારો સી. ચલો ગણો દાખલો. આ ટીઈ ફાઇન્ડ કરવાનો કીધો છે ક્વેશ્ચનમાં. એક્ઝેક્ટલી વેરિયન્સમાં ખાલી શું થાય? અંડરરૂટ નીકળી જાય. ચલો ગણો દાખલો. ટીઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 5 plus 4 time of 8 plus 17 divide by 6. આમાં લોચા મારતા નહીં. સિક્વન્સ આવી રીતે આપી હોય તો જોવાનું જરાક. ક્વેશ્ચનમાં ઉપર ઓપ્ટિમિસ્ટિક પેલું આપ્યું, બીજું પેસિમિસ્ટિક આપ્યું, અને ત્રીજું મોસ્ટ લાઇકલી આપ્યું. બરાબર ને? આવડે ને આવું તો, કે ન આવડે? આવડશે ને શોધતા? વેરિયન્સ વધારે છે એનો મતલબ શું થાય? વેરિયન્સ વધારે છે એનો મતલબ શું થાય? અનસર્ટેનિટી વધારે છે. ચલો આ જો જરાક. ક્વેશ્ચનમાં શું કીધે પૂછેલું છે? કયો કોન્ટ્રાક્ટર સૌથી વધારે સર્ટેન છે? સર્ટેન કયો વધારે છે? સર્ટેનિટી કોની વધારે? જેનો સિગ્મા ઓછો. ચલો ગોતો તો સિગ્મા બધાયના. આવડે ને સિગ્મા ફાઇન્ડ કરતા? કઈ રીતે મળે? તો આ થઈ ગયું 13 ઓછા 5 એટલે 8. રેડી? 12 માંથી 6 જાય, 6. 14 માંથી 5 જાય, 9. 13 માંથી 4 જાય, 9. સિગ્મા સૌથી ઓછો એ સૌથી વધારે સર્ટેન. આન્સર શું આવશે?
સૌથી વધારે સર્ટેનમાં. હવે ક્વેશ્ચનમાં મોર અનસર્ટેન પૂછે તો મોસ્ટ અનસર્ટેન પૂછશે તો સિગ્માની વેલ્યુ 2 માં આ સરખી આવે છે. આ 2 માં વેલ્યુ સરખી આવે છે. બરાબર. આવા કેસની અંદર આપણે શું કરવું પડે? ટીઈ શોધવો પડે. આ બેયનો ટીઈ જેનો ઓછો આવે ને એ વધારે અનસર્ટેન કહેવાય. બેયનો ટીઈ શોધવો પડે આપણે. તો આ થાય 5, આ થાય 40, આ થાય 14. આપણે વચ્ચેની સંખ્યા ડબલ કરવા, સોરી 4 ગણી કરવાની થાય ને, એટલે આ થશે તમારા 14 ને 5 19, આ થશે 13 ને 4 17. એનો મતલબ કે એસ માં વેલ્યુ ઓછી આવતી હોય. બરાબર. તો એનો મતલબ એવો થાય સિમ્પલ કે આમાં વધારે આન્સર આવશે. અનસર્ટિનિટી આમાં વધારે આવશે. આન્સર નાનો આનો થશે ને. 13 ને 4 માં 9 નો ગફલો છે. આમાં 14 5 માં 9 નો ગફલો છે. તો આમાં બે વેલ્યુ જો આના કરતા અહીંયા ઓછી છે. આ તો કોમન છે એટલે આ તો મારે કમ્પેર જ નથી કરવી. ક્લિયર? સ્ટાન્ડર્ડ ડેવિએશન ના બે ફોર્મ્યુલા છે, તો એક જનરલ બીજું પટનું આવે એવું છે. હા મિત્ર, એવું જ છે. પેલા જનરલ ફોર્મ્યુલા ભણ્યા ને આપણે, એ આ વાળું ભણ્યા. પછી આપણે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન ભણ્યા ને સિગ્મા ટીપી માઇનસ ટીઓ ડિવાઈડ બાય 6 વાળું, આ પટ વાળું છે. આ જનરલ છે. બરાબર ફૈઝાનભાઈ? હા, મોસ્ટ ટીઈ જેમાં ઓછો આવે, ટીઈ જેમાં ઓછો આવે એ વધારે અનસર્ટેન થશે. શું કામે? કારણ કે આ બે સરખા આવી ગયા. હવે મેં તમને શું કીધું તું કે ઓછા કરોડના ઓલામાં આ 14 કરોડના, સિમ્પલ તમને એવું ના વિચારવું હોય તો આ તો તમને વેલ્યુ મળી ગઈ. ગફલો યાદ રાખો. જોવો અહીંયા તો તમને આટલી તો ખબર પડી ગઈ પેલા કે આ 4 માંથી આ બે માં મને કન્ફ્યુઝન છે કે આ બે માંથી વધારે અનસર્ટેન કોણ હશે. આ જ કન્ફ્યુઝન છે ને? બરાબર ને ઓમભાઈ? પેલા તો ટીઈ ઉપરથી સર્ટેનિટી ડિફાઇન નહીં થાય, સર્ટેનિટી સિગ્મા ઉપરથી ડિફાઇન થાય છે. બરાબર ને? અહીંયા સુધી પેલા તમને સમજાણું. હવે એવું જોવાનું કે 5 10 14 માંથી 9 નો ગફલો અને 4 10 13 માંથી 9 નો ગફલો. 5 10 9, 5 10 14 માંથી 9 નો ગફલો કે 4 10 13 માંથી 9 નો ગફલો. તો ગફલો શેમાં મોટો કહેવાય? આ ઓછા રૂપિયામાં મોટો ગફલો છે. આની કમ્પેરમાં આ વેલ્યુ ઓછી, આની કમ્પેરમાં આ વેલ્યુ ઓછી. તો ઓછા પૈસામાં મોટો ગફલો ક્યાં છે? એસમાં છે. સમજાણું કે નહીં?
આપણે વાત થઈ હતી ને સિમ્પલ એવું જ સમજો ને કે 5, 10, 14 માંથી 9 નો ગફલો છે, 4, 10, 13 માંથી 9 નો ગફલો છે. તો ગફલો શેમાં મોટો કહેવાય? આમાં જ કહેવાય. આ જ વધારે અનસર્ટેન કહેવાય. એક્ઝેક્ટલી સેમ હોય ત્યારે આમાંથી નાની સંખ્યાને પ્રાયોરિટી આપવાની. જો દોસ્ત, સિગ્મા માટે મેં એક જ રૂલ કીધેલો છે. આ બધું ભૂલી જઈએ આપણે. સિગ્મા જેટલો જો દોસ્ત, સિગ્મા જેટલો ઓછો એટલી સર્ટેનિટી વધારે. હવે તમે એવું કહો કે અનસર્ટેનિટી ઓછી, તો એ તો સિમિલર જ છે ને, વાઇસે વર્સા. હિતેશભાઈ, તમારું સ્ટેટમેન્ટ સાચું જ છે. સિગ્મા જેટલો વધારે એટલી અનસર્ટેનિટી વધારે. બરાબર ને? ક્લિયર અહીંયા સુધી? કોઈને કઈ કન્ફ્યુઝન? ઓકે. ચલો હવે આ એમસીક્યુ જોવો. પટ નેટવર્કની અંદર આ બધી લપ વાંચવા કરતા હું તો સીધું ડાયરેક્ટ મારા આના ઉપર ફોકસ કરું. વેરિયન્સ પૂછ્યું છે મને. તો કયું છે વેરિયન્સ આ ત્રણેયમાંથી? આ વાળું છે. આ શું છે? મારો ટીઈ. આ છે મારું સિગ્મા. આ છે મારો સિગ્મા સ્ક્વેર વેરિયન્સ. Probability distribution curve represents the completion time in POT analysis. આમાં ઘણા બધા માણસોને કન્ફ્યુઝન છે. ઘણા બધા માણસોને કન્ફ્યુઝન છે. ક્વેશ્ચનમાં લખેલું છે કમ્પ્લીશન ટાઈમ. ક્વેશ્ચનમાં લખેલું છે કમ્પ્લીશન ટાઈમ, એટલે કે પ્રોજેક્ટ પૂરો થવાની વાત થઈ રહી છે. તો આપણે ઓલવેઝ પ્રોજેક્ટની અંદર બીટા ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરશું. ક્વેશ્ચનમાં એવું લખેલું હોય કે પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, તો આન્સર આવે આપણો ગામા ડિસ્ટ્રીબ્યુશન. અરે સોરી, બીટા ડિસ્ટ્રીબ્યુશન. જો પર્ટિક્યુલર એક્ટિવિટી લખેલી હોય તો આન્સર આવશે બીટા ડિસ્ટ્રીબ્યુશન. ક્લિયર? ક્વેશ્ચનમાં લખેલું હોય બરાબર, ખાલી કમ્પ્લીશન ટાઈમ લખેલું છે એટલે કે આખા પ્રોજેક્ટને પૂરો થવાની વાત કરે છે, પ્રોબેબિલિટી પૂછે છે, તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવશે. ચલો આ ક્વેશ્ચન થોડોક સારો અને થોડોક હાઈ લેવલનો. આમ તો હાઈ લેવલ ના કહેવાય, એવું બધું કઈ છે નહીં. જો અહીંયા ધ્યાનથી. The four consecutive in a simple linear network mean duration T છે. ઈચ એક્ટિવિટીને આપણે કે થી સ્ટાન્ડર્ડ ડેવિએશન ને બતાવેલું છે. તો એનો ઓવરઓલ પ્રોજેક્ટ કમ્પ્લીશન નો ફેઝ કયો હશે? તો આપણને બધાને ખબર છે ઓવરઓલ પ્રોજેક્ટ ક્યાં પૂરો થાય? નોટ ક્યાંથી મળશે એટલે કઈ સમજાણું નહીં ભાઈ. કઈ નોટ ભાઈ?
નોટબુક સ્ટોર ઉપરથી મળશે. બરાબર. નોટ, ચોપડી, બોલપેન, કંપાસ જે જોતું હોય. સીપીએમ ની નોટ્સ તો મોકલું છું ને ભાઈ તને ગ્રુપમાં. પાછા આવતા રહ્યો. અહીંયા ધ્યાન આપો જરાક. કોઈ પણ પ્રોજેક્ટને શરૂથી લઈને એન્ડ સુધી આપણે જોયું હતું ગ્રાફની અંદર, તો કેટલા ફેઝની અંદર પ્રોજેક્ટ પૂરો થાય? અલ્યા એમ નહીં, 4 ફેઝ એમ નહીં ભાઈ બંધ. ક્યાંથી લઈને ક્યાં સુધી પ્રોજેક્ટ નો ડ્યુરેશન હોય? આવું કઈ ભણ્યા હતા નાના હતા ત્યારે તમે? હવે મોટા થઈ ગયા છો તમે. આવું કઈ ભણ્યા હતા? આ આપણા પ્રોજેક્ટની રેન્જ છે. અશફાકભાઈ નહીં ભણ્યા, સવારે ઊંઘમાં હતા લગભગ. પ્રોજેક્ટ નો ડ્યુરેશન કોને કહેવાય? તો પ્રોજેક્ટ નો ડ્યુરેશન ટી -3 સિગ્માથી +3 સિગ્મા સુધી ચાલે. આ આપણે સવારના પોરમાં ભણ્યા હતા. બરાબર, સાવ તાજું જ છે. તો હવે જોવો જરાક. T-3 સિગ્માથી +3 સિગ્મા વિશે આપણે ચર્ચા કરી હતી. તો પેલા મને એવું કીધું કે પ્રોજેક્ટ નો એક નો મીન ડ્યુરેશન ટી છે. પ્રોજેક્ટ નો મીન ડ્યુરેશન ટી છે. તો સાંભળજો અહીંયા ધ્યાનથી. સાંભળજો અહીંયા ધ્યાનથી. હું આને આવી રીતે લખું છું ખાલી એમને એમ. કે પ્રોજેક્ટ ટી+/- 3 સિગ્મા સુધી રેન્જમાં ચાલે. -3 સિગ્માથી +3 સિગ્મા. મારે ટીઈ ફાઇન્ડ કરવું હોય કોઈ પણ પ્રોજેક્ટ માટે તો હું આવું કરતો હતો. Te1 + Te2 + Te3 + Te4. અહીંયા મેઇન પ્રોજેક્ટ નો ડ્યુરેશન મને ટી આપેલો છે. તો હું શું કરીશ? ટી વત્તા ટી વત્તા ટી વત્તા ટી એટલે કે 4 ટાઈમ્સ ઓફ ટી. એટલે મારું ટીઈ છે એ શું થઈ ગયું? 4 ટાઈમ્સ ટી. સિગ્મા મને કે આપેલો છે. તો હું પ્રોજેક્ટનો સિગ્મા ફાઇન્ડ કરવા માટે શું કરતો હતો? આવી રીતે કરતો હતો. σ1 નો સ્ક્વેર +σ2 નો સ્ક્વેર +3 નો સ્ક્વેર +4 નો સ્ક્વેર. આપણને ક્વેશ્ચનમાં 4 એક્ટિવિટી આપેલી છે એટલા માટે. તો હું આની જગ્યાએ મૂકી દઉં કે એટલે કે k² + k² + k² + k². 4 વખત k² કરીએ તો આ શું થઈ જાય? √4k². તો √4k² એટલે શું થાય? 2k. એટલે કે મારા સિગ્માની વેલ્યુ છે 2k. તો હું અહીંયા મૂકી દઈશ સિગ્માની જગ્યાએ 2k. તો આન્સર શું આવશે મારો? 4t ± 6k. છે સિમ્પલ સાવ. ક્લિયર ને? એટલે સરવાળો જ છે ખાલી.
જો દોસ્ત, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ક્વેશ્ચન જેટલો મોટો હોય ને એટલો બુદ્ધિ વગરનો હોય. કારણ કે ડેટા વધારે પડતો તમને આપી દીધો હોય. ક્વેશ્ચન જેટલો મોટો એટલો વધારે બુદ્ધિ વગરનો. કેમ કે તમને બધો ડેટા ક્વેશ્ચનમાં જ આપી દીધો હોય. ઘણી વાર આન્સર એ ક્વેશ્ચનમાં હોય પણ આપણને જોતા ન આવડતું હોય. બરાબર? એટલે ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ નિરાતે વાંચશો ને એટલે આઈડિયા આવવા મળશે. ઓકે? ચલો, પોટ એનાલિસિસ ની અંદર આપણે ક્વેશ્ચનમાં પૂછેલું છે ટાઈમ એસ્ટિમેટ ફોર એક્ટિવિટી. એક્ટિવિટીમાં શું કયું કવ આવશે? એક્ટિવિટીમાં બીટા ડિસ્ટ્રીબ્યુશન કહું. સાતમા ક્વેશ્ચનમાં ખબર ન પડી. જો ક્વેશ્ચનમાં લખે ને કે એક્ટિવિટી, ક્યાંય વર્ડ મેન્શન કરે એક્ટિવિટી, તો તમારે બીટા ટીક કરવાનું થાય, બાકી કઈ જ નહીં, નોર્મલ કરી દેવાનું. ચલો, પ્રોબેબિલિસ્ટિક ટાઈમ ફાઇન્ડ કરતા આવડે ને? ઓએમપી જે સિમ્પલ, આન્સર શું આવશે? ટીઓ પ્લસ 4 ટાઈમ્સ ઓફ ટીએમ પ્લસ ટીપી ડિવાઈડ બાય 6. આ દાખલો એકદમ સિમ્પલ. ક્વેશ્ચનમાં ખાલી શું કીધું છે? પ્રોજેક્ટનો ટોટલ ડ્યુરેશન ફાઇન્ડ કરવાનું કીધું છે. આમાં કંઈ જ નથી, ખાલી તમને કવિ ટાઈમ બગાડવા માટે કહે છે. કવિને ખાલી તમારો સમય બગાડવો છે. આ ટાઈમ બગાડવાનું જ થયું ને? આ દાખલામાં ફૂલ ટાઈમ બગડે, બગાડવો હોય ને તો. બગડે કે નહીં? બધાય માટે પહેલા ટીઈ ગોતવાનો, પછી સિગ્મા ગોતવાનું. બરાબર ને? બધાનો ટી અને સિગ્મા બે ગોતવાના. પછી શું કરવાનું? પ્રોજેક્ટનો ટોટલ ડ્યુરેશન પૂછેલો છે એટલે ટીઈ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. એટલે દાખલો પૂરો. ના ના, સ્કીપ તો ન કરાય. આમાંય સેમ પ્રોજેક્ટની રેન્જ જ પૂછેલી છે. બરાબર. આ ક્વેશ્ચન સિમ્પલ એકદમ. જો એ ધ્યાનથી, ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? સ્લેક ટાઈમ. ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? સ્લેક ટાઈમ. તો સ્લેક એટલે આપણને ખબર છે ટીએલ માઇનસ ટીઈ. ક્વેશ્ચનમાં તમે ક્વેશ્ચનમાં ટાઈમ આપેલો છે, સ્કેડ્યુલ કમ્પ્લીશન ટાઈમ ફોર ધ પ્રોજેક્ટ. કમ્પ્લીશન ટાઈમ આપેલો છે 18 વીક્સ. અને અર્લીએસ્ટ એક્સપેક્ટેડ અકરમ ટાઈમ 20. એટલે કે 18 માઇનસ 20. તો આન્સર શું આવે? -2 વીક. બરાબર ને? સ્લેક. ચલો, આ વાંચો ક્વેશ્ચન 14મો. બે નહીં આવે મિત્ર. જો તો કરી ક્વેશ્ચન શું પૂછે છે પેલા. જો મિત્ર, તમને ક્વેશ્ચનમાં કમ્પ્લીશન ટાઈમ 18 આપેલો છે. અને અર્લીએસ્ટ એક્સપેક્ટેડ અકરન્સ ટાઈમ 20 આપેલો છે. સ્લેક એટલે થાય ટીએલ માઇનસ ટીઈ. ટીએલ છે 18 ને ટીઈ છે 20.
સમજાણું કે નહીં? તમારી અપેક્ષા એવી છે કે 20 વીકમાં પ્રોજેક્ટ પૂરો થાય, પણ પ્રોજેક્ટ પૂરો 18 વીકમાં થઈ ગયો. તમારી અપેક્ષા કરતા વહેલો. તમે 7:30 વાગે છોકરાઓને ભણવા બોલાવ્યા હતા, પણ 8 વાગે જ બધા આવી ગયા. એ ટાઈપની વસ્તુ થઈ આમાં. એટલે આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, પણ સમજવો જરૂરી. Slack time in a PERT analysis is Slack કેવો હોય PERT એનાલિસિસમાં? ઓલવેઝ પ્રાયોરિટી કોને આપશું આપણે? મિનિમમ વાળાને. બરાબર. R&D વર્કમાં કોનો ઉપયોગ થાય? PERT નો. Which one of the following is determination of the critical path in a PERT? PERT માં આપણે કોની વાત કરીએ છીએ? ઓલવેઝ અને ઓલવેઝ, ઇવેન્ટ અને સ્લેકની. PERT માં ઇવેન્ટ ઓરિએન્ટેડ, જેમાં આપણે સ્લેક વિશે ચર્ચા કરીએ. ચલો પછીનો ક્વેશ્ચન, 17મો ક્વેશ્ચન. ઝેડ નું ફોર્મ્યુલા મને પૂછવા માંગે છે એવું લાગે છે. પ્રોબેબિલિટી ફેક્ટર ને બધું આપેલું છે એટલે. તો ઝેડ નો ફોર્મ્યુલા મને ખબર છે, ટી માઇનસ ટી અપોન સિગ્મા. બરાબર. 60 વીક અને 9 વીક નો વેરિયન્સ. વેરિયન્સ 9 છે, તો સિગ્મા 3 થાય. વેરિયન્સ 9 છે તો સિગ્મા 3 થાય. તમને એક્સપેક્ટેડ yield કીધું છે 60 વીક નું, તો ટીઈ ની વેલ્યુ તમને 60 આપી. પ્રોબેબિલિટી એવું કીધું છે કે 95% છે, ત્યારે પ્રોબેબિલિટી ફેક્ટરની વેલ્યુ 1.647 છે. એટલે કે ઝેડ ની વેલ્યુ 1.647 આપી. ટી તમને ફાઇન્ડ કરવાનો કીધો છે. આવડે ને હવે તો? આવડે ને હવે તો? આ જો દોસ્ત, આ દાખલો કેમ ગણવાનો? સિમ્પલ કહું, 3 ને 1.6 થી ગુણો એટલે 16 તેરી 48, એટલે 49 જેવું આવવું જોઈએ. 49 એટલે કે 4.9 જેવું આવવું જોઈએ કંઈક ગુણાકાર. એમાં આ બાજુ 60, આ બાજુ આવશે તો આ 64 થાય. તો 64.94 આન્સર. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, PERT ઇઝ એક્ટિવિટી ઓરિએન્ટેડ. ખોટી વાત છે, વાત જ નથી કરવી આપણે. CPM ઇવેન્ટ ઓરિએન્ટેડ છે, ખોટી વાત છે, વાત નથી કરવી. એક ખોટું, બે નહીં આવે, બે નહીં આવે, આન્સર આવશે ડી. સ્ટેટમેન્ટ 1 અને 2 તો એમને એમ ખબર પડી ગઈ કે ખોટા છે. ચલો, આ ક્વેશ્ચન એ લાંબો લચક, પણ ક્વેશ્ચનમાં કઈ કાઢી લેવાનું નથી. શું કહેવા માંગે છે ક્વેશ્ચન? ક્વેશ્ચન એટલું જ કહેવા માંગે છે, વાંચો ચલો. શું ક્વેશ્ચન શું કહેવા માંગે છે અને કઈ વેલ્યુ ક્યાં આપેલી છે? આ દાખલો ગણો જરાક.
તમને આમાં એટલે આ ક્વેશ્ચન સાવ સિમ્પલ છે. અલ્યા સમજાવું પણ પેલા વાંચો તો ખરી. ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે એક છોકરી છે કે જે વાતો કરે છે ફોન ઉપર, ક્યારેક એને 5 મિનિટ લાગે છે, ક્યારેક એને 1 કલાક લાગે છે, બરાબર. અને જનરલ કન્ડિશનની અંદર એના ફોન જનરલ કન્ડિશનની અંદર ક્યારેક એને 5 મિનિટ લાગે છે, ક્યારેક એને 1 કલાક લાગે છે, અને ક્યારેક એને 15 મિનિટ લાગે છે. એટલે 3 ટાઈમ છે મારી પાસે. 5 મિનિટનો ટાઈમ, 15 મિનિટનો ટાઈમ અને 1 કલાકનો ટાઈમ. તો આનો ટીઈ શોધો. સિમ્પલ. ઓપ્ટિમિસ્ટિક પ્લસ 4 ટાઈમ્સ ઓફ મોસ્ટ લાઇકલી પ્લસ પેસિમિસ્ટિક ડિવાઈડ બાય 6. છે ને એકદમ પપ્પુ જેવો ક્વેશ્ચન. હવે ગુણાકાર ભાગાકાર તમે કરી લેજો. નેગેટિવ સ્લેક ક્યારે જનરેટ થાય? સ્લેકની વેલ્યુ નેગેટિવ ક્યારે જનરેટ થશે? નેગેટિવ છે મતલબ કે અછત છે, ડેફિશિયન્સી છે, બરાબર. આ ક્વેશ્ચન એ સેમ જ આવડે ને ફાઇન્ડ કરતા ટીઈ ની વેલ્યુ. શું કરવાનો? આનો ટીઈ ગોતવાનો, આનો ગોતવાનો, આનો ગોતવાનો, ત્રણેયનો સરવાળો કરી દેવાનો. કયો કર્વ 2 ઇક્વલ પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરે છે, 50-50% એરિયાની અંદર ડિવાઈડ કરે છે, એવું પૂછવા માંગે છે. એક્સપેક્ટેડ ટાઈમ ટીઈ 50-50% એરિયામાં ડિવાઈડ કરતો હતો ને, બરાબર ને? ચલો હવે જોઈએ આપણે સીપીએમ. સીપીએમ એટલે કે ક્રિટિકલ પાથ મેથડ. ક્વેશ્ચન જેના હોય એના ભાઈ, આપણે કરેલા જ હતા ભાઈ આ. પેલા લોડ નહીં લેતા બહુ. એટલે તો ક્વેશ્ચન ક્લાસમાં સોલ્વ કરવાના શરૂ કર્યા. ક્વેશ્ચન મિક્સમાં હતા ભાઈ, બીજું કઈ નથી. જો દોસ્ત, જો અલિયા સાંભળો અહીંયા ધ્યાનથી. ઓ ભાઈબંધ સાંભળો અહીંયા ધ્યાનથી મારી વાત. પહેલા અહીંયા વાત સાંભળો. જોવો, ડબલ એ ની અંદર સીપીએમ સબ્જેક્ટ કેટલા માર્કનો છે? ડબલ એ ની અંદર સીપીએમ સબ્જેક્ટ કેટલા માર્કનો છે? 8 માર્કનો છે. સાંભળજો ધ્યાનથી, સમજવા જેવી વાત કહું છું. હવે આ 8 માર્કના સબ્જેક્ટની અંદર પ્રોજેક્ટનું પ્લાનિંગ એટલે શેડ્યુલિંગ કંટ્રોલિંગ, પછી બધા ઇક્વિપમેન્ટ, સાઇટનું ઇન્વેસ્ટિગેશન, મેનેજમેન્ટ, ટેન્ડરિંગ પ્રોસેસ, ઓપરેશનલ કોસ્ટ, લેબર સેફટી, બરાબર, બિલ્ડિંગનું હીટ વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ, ફાયર સેફટી, બરાબર, ટેન્ડરિંગ પ્રોસેસ, પછી આપણે શું કહેવાય, દરેકે દરેક આઈટમના રેટ,
બરાબર. પ્રોડક્ટિવિટી કઈ રીતે મેનેજ કરવી, ક્વોલિટી કંટ્રોલ કઈ રીતે થાય, આટલું બધું છે આ 8 માર્કની અંદર. આ 8 માર્કની અંદર આટલું બધું છે. બરાબર. હવે ધ્યાનથી સાંભળજો હું જે વાત કહું છું એ. મારા મત મુજબ આ 8 માર્કમાંથી તમને કરાવેલા એટલે એ ટેન્ડરિંગ પ્રોસેસ એમાંય છે ને આમાંય છે. સિલેબસમાં જોજે બેયમાં લખેલી છે. અવડા મોટા સિલેબસમાં આ 8 માર્કમાંથી 1 માર્કનો દાખલો પૂછાય તો 1 માર્ક મેક્સિમમ એવી પ્રોબેબિલિટી છે કે એવડો મોટો દાખલો ના પૂછાય, પણ પૂછાય તો 1 માર્કનો પૂછાય. હવે આપણે શેના ઉપર ફોકસ કરવું જોઈએ? સાંભળજો ધ્યાનથી. આપણે શેના ઉપર ફોકસ કરવું જોઈએ? તો મને પહેલા તો બધી ફોર્મ્યુલા આવડવી જોઈએ ખાલી. કે ટી સિગ્મા કોને કહેવાય, બીટા ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય. બરાબર, આવું બધું આવડવું જોઈએ. જો કલ્પેશભાઈ, અંકિતભાઈ મોકલો ને સિલેબસ, એમાં જો લખેલું છે ટેન્ડરિંગ પ્રોસેસ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, ઇલેક્ટ્રિકલ લેઆઉટ, ફાયર સેફટી. બરાબર છે ને? તો આના ટેન્શન લીધા વગર, મોટા મોટા દાખલાનું ટેન્શન લીધા વગર, સિમ્પલી 100% થિયરી આવડે. તમને જો 100% થિયરી આવડે તો મારી ગેરંટી છે કે 8માંથી 7 માર્ક આવે. એટલે મારા મત મુજબ આ 1 માર્કનો વધેલો દાખલો અત્યારે જે કરાવ્યા એ કોણે કરાય? જેને આ ફિક્સ આવડતું હોય, પાકું આવડતું હોય. આ 10 વાર રિવિઝન કરીને આવડતું હોય ને વ્યવસ્થિત, તો આમાં મહેનત કરાય. બરાબર. એટલે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે સિલેબસ સીપીએમમાં બહુ મોટો આપેલો છે. એની કમ્પેરિઝનમાં દાખલા પૂછાવાની શક્યતા ઓછી છે. એટલે મારું કહેવાનું એટલું થાય છે કે થિયરી પરફેક્ટ કરજો. ઓનલી થિયરી કરવી એવું નથી કેતો. થિયરી પરફેક્ટ કરજો. આની અંદર આવતા સમ્સ આવડે કે નો આવડે, ફોર્મ્યુલા પરફેક્ટ આવડવી જોઈએ. કારણ કે કદાચ એવું બને કે તમને ત્યાં સમ સેલો પૂછાઈ ગયો તો ફોર્મ્યુલાથી એમને એમ થઈ જશે. થિયરી પ્લસ ફોર્મ્યુલા આટલું કરો એટલે લગભગ વાંધો ના આવે. ઓકે. સીપીએમ ની વાત કરીએ આપણે, જેને આપણે કહીએ ક્રિટિકલ પાથ મેથડ. પટ અને સીપીએમ ની કમ્પેરિઝન કરીએ તો પટ શું કહેવા માંગે છે? તો નેટવર્ક ડાયાગ્રામ પટ છે ઇવેન્ટ ઓરિએન્ટેડ છે, જ્યારે કે આપણું સીપીએમ છે એ એક્ટિવિટી ઓરિએન્ટેડ છે. પટમાં આપણે સંભાવના આધારિત વાતો કરતા હતા. સીપીએમ ની અંદર આપણે ડિટર્મિનિસ્ટિક એટલે ચોકસાઈ વાળી વાત કરશું. આની અંદર આપણે 3 ટાઈમ એસ્ટિમેટ જોયા હતા: ઓપ્ટિમિસ્ટિક, પેસિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી.
આની અંદર સિંગલ ટાઈમ એસ્ટિમેટ હશે. આ બીટા ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરશે, આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ને ફોલો કરશે. કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે પ્રપોસ્ટલ, જે ટાઈમ ને જેમ ટાઈમ વધશે એમ પ્રોજેક્ટ નો કોસ્ટ વધશે. કોની અંદર? પટ ની અંદર. જ્યારે કે આની અંદર એવું નથી. આના માટે તમારે પર્ટિક્યુલર કોસ્ટ મોડેલ બનાવવું પડશે. આની અંદર તમારે પર્ટિક્યુલર કોસ્ટ મોડેલ બનાવવું પડશે. આમાં આપણે સ્લેક વિશે ચર્ચા કરતા હતા, હવે આપણે ફ્લોટ વિશે ભણશું. આમાં ક્રિટિકલ ઇવેન્ટ આવતી હતી, આપણે હવે ક્રિટિકલ એક્ટિવિટીની વાત કરશું. ક્લિયર? ક્લિયર અહીંયા સુધી? હવે જોવો, હવે જોવો અહીંયા ધ્યાનથી. આપણે અત્યાર સુધી બોક્સ ડ્રો કરતા શીખી ગયા છીએ ઓલરેડી, બરાબર છે ને? આ આપણે જોઈ લીધું કેમ થાય છે આ. ઓકે, આ તો ખબર છે ને? આ આખી મેથડ આવડે આપણને હવે, બરાબર. હવે આપણે બીજા 4 ટાઈમ જોઈએ કે જે સીપીએમ માં ઉપયોગી છે. પટમાં 2 જોઈ લીધા, સીપીએમ માં હવે 4 જોઈએ. સૌથી પહેલું આવે આપણું અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, જેને કહેવામાં આવે છે ઈએસટી. અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ જેને કહેવામાં આવે છે ઈએસટી. બરાબર. અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ કોને કહેવામાં આવે છે? એક એલો વેલો ટાઈમ છે. ઇટ ઇઝ અર્લીએસ્ટ ટાઈમ બાય વિચ એક્ટિવિટી કેન કમેન્સ. એટલે કે આ એવો સમય છે કે જ્યાં એક્ટિવિટી શરૂ થઈ શકે છે વહેલામાં વહેલી. આપણા લેક્ચરનું એક્ઝામ્પલ લઈએ. આ આપણા 4 ટાઈમ છે. વહેલામાં વહેલું શરૂ થવું, અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, જેને ટીઈઆઈ થી બતાવાય છે. એટલે કે લેક્ચર વહેલામાં વહેલો 8:15 શરૂ થાય, આને કહેવામાં આવે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ. બીજી ટર્મ આવે આપણી અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, ઈએફટી. અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે એવો ટાઈમ કે જેથી જ્યારે આપણે કોઈ પણ એક્ટિવિટીને શરૂ કરીએ છીએ તો મોડામાં મોડી ક્યારે શરૂ થાય? બરાબર. અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે 4 ટાઈમ આવે આપણા. અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે વહેલામાં વહેલી ક્યારે શરૂ થઈ શકે. લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે કે મોડામાં મોડી ક્યારે શરૂ થાય, એ આપણો લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ. આપણો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, આ લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ.
વહેલામાં વહેલી ક્યારે પૂરી થઈ? અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. મોડામાં મોડી ક્યારે પૂરી થઈ? લેટેસ્ટ ફિનિશ ટાઈમ. 4 ટાઈમ એસ્ટિમેટ આવે આપણા. અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ક્લિયર ચારેય ટાઈમ? ચારેય ટાઈમ સમજાણા કે નહીં? EST એટલે કે અર્લી સ્ટાર્ટ ટાઈમ, વહેલામાં વહેલો લેક્ચર ક્યારે શરૂ થાય. લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે કે મોડામાં મોડો લેક્ચર ક્યારે શરૂ થાય. અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે વહેલામાં વહેલો ક્યારે પૂરો થાય. લેટેસ્ટ ફિનિશ ટાઈમ એટલે મોડામાં મોડો ક્યારે પૂરો થાય. ક્લિયર? પેલા આટલું સમજાણું. પેલા સમજાણું કે ન સમજાણું? નવા વિદ્યાર્થી કહેજો જરાક, જૂનાઓને તો ખબર જ હશે. ક્લિયર? હવે આવું થાય શું કામે એ સમજીએ આપણે. હવે આવું થાય શું કામે? બરાબર. આ આપણને એક રીતે ખબર પડે કે વહેલા મોડું થયું હોય એટલે ટાઈમિંગમાં ચેન્જ આવે. તો હવે આવી જ રીતે આપણે આપણા એક્ઝામ્પલમાં જોઈએ. હવે આપણે આપણા એક્ઝામ્પલમાં જોઈએ. બરાબર. આ દરેકે દરેક એક્ટિવિટી છે. આપણને ખબર છે બે માંથી કોઈ પણ એક પાથ ઉપર ચાલવાનું હોય. આ બધા બોક્સ આવડે બધાને. હવે આવડે ને ભરતા? આવે અહીંયા સુધીનું આવડે છે તમને, એવું હું માનીને ચાલુ છું. બરાબર. હવે હું વાત કરું છું એક્ટિવિટી 2-3 માટે. સાંભળજો ધ્યાનથી એકદમ. એક્ઝામ્પલથી થોડુંક વધારે ક્લિયર થશે, એક્ઝામ્પલ જોશો એટલે. એક્ટિવિટી 2-3 ની અહીંયા હું વાત કરું છું. એક્ટિવિટી 2-3 ની વાત કરું છું. તો 2-3 ની અંદર અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે કે વહેલામાં વહેલી એક્ટિવિટી ક્યારે શરૂ થઈ શકે, એટલે કે પેલાનું પેલું બોક્સ એ હંમેશા તમને EST ની વેલ્યુ આપશે. એક્ટિવિટી 2-3 માટે કીએ તો 2 ઉપરનું પેલું બોક્સ જે છે એ તમને EST ની વેલ્યુ આપશે. આટલું ક્લિયર? હવે અર્લી સ્ટાર્ટ થયું તો આપણે વાત કરીએ હવે અર્લી ફિનિશ ની, કે વહેલામાં વહેલું પૂરું ક્યારે થાય. તો જો લેક્ચર વહેલો શરૂ થયો અને લેક્ચર 2 કલાકનો હતો, 2 કલાકનો હતો મતલબ એમાં એક્ટિવિટીનો ડ્યુરેશન મેં એડ કરેલો છે ખાલી. એટલે કે હું અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમની અંદર એક્ટિવિટીનો ડ્યુરેશન TI જે એડ કરીશ તો મને EFT એટલે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ મળશે. આનો અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવો જોઈએ. એનો મતલબ કે 2 ની અંદર મારે 3 એડ કરવાના થાય. 2 + 3 5. પછી ફાઇન્ડ કરવાનું આવે આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ. મોડામાં મોડું ક્યારે પૂરું થાય.
એટલે કે બીજાનું બીજું બોક્સ તમને વેલ્યુ આપશે LFT ની. હવે મારે LFT ઉપરથી LST શોધવું હોય તો મારે આનામાંથી એક્ટિવિટીનો ડ્યુરેશન બાદ કરવો પડે છે. મારે એક્ટિવિટીનો ડ્યુરેશન બાદ કરવો પડે છે. ક્લિયર? આ સમજાણું બધાને? જો દોસ્ત બતાવવા માટે ટ્રાયંગલ આવે છે, પણ અત્યારે આપણે એ વસ્તુ નથી સમજવી. પેલા આટલું સમજાણું, ફરી સમજાવું એકવાર. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. બરાબર? જોવાય ધ્યાનથી. હું વાત કરું છું 2 4 વિશે. હું વાત કરું છું 2 4 વિશે. એક્ટિવિટી 2 4 માટે મારે 4 વેલ્યુ ફાઇન્ડ કરવી છે. EST, EFT, LST અને LFT. બરાબર, આ 4 વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. તો હું જો વાત કરું છું અહીંયા કોની, 2 4 ની, વાત કરું છું, તો મને ખબર છે પેલાનું પેલું મને ડાયરેક્ટલી EST ની વેલ્યુ આપશે. બીજાનું બીજું મને LFT ની વેલ્યુ આપશે. એટલે કે EST ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે, LFT ઇઝ ઇક્વલ ટુ 8 થઈ જશે. હવે આની અંદર હું એક્ટિવિટીનો ડ્યુરેશન એડ કરું. એક્ટિવિટીનો ડ્યુરેશન કેટલો છે? 6. તો એ મને EFT આપશે. આમાંથી હું એક્ટિવિટીનો ડ્યુરેશન બાદ કરીશ. એક્ટિવિટીનો ડ્યુરેશન છે 6, તો આ મને EST આપશે. અરે સોરી, LST આપશે. સમજાણું હવે? અસ્પાકભાઈ સમજાણું? ડન? આવડશે ને? ચલો, તમારે હવે કોઈ પણ એક્ટિવિટીનું ફાઇન્ડ કરવું હોય તમે તમારી રીતે કરો. ચલો 5 6 નું મને કહેજો જરાક. એક્ટિવિટી 5 6 માટે EST, EFT, LST, LFT. 5 6 માટે EST એટલે પેલાનું પેલું બોક્સ 10 ડાયરેક્ટ હું અહીંયા ભરી દઈશ. LFT અહીંયા લખી દઈશ. LFT એટલે કે બીજાનું બીજું 15. આમાં હું ડ્યુરેશન એડ કરીશ એટલે કે 10 માં 5 એડ કરું તો 15. આમાંથી હું ડ્યુરેશન ને બાદ કરું એનો મતલબ કે 15 માંથી 5 જાય એટલે 10. સિમ્પલ છે એકદમ. ઓકે.
ચલો હવે આપણે વાત કરીએ ફ્લોટની. ફ્લોટ કોને કહેવામાં આવે છે? તો ફ્લોટ એટલે કે ફ્લોટ ઇન્ડિકેટ કરે છે, ઇટ ઇન્ડિકેટ્સ ધ ટાઈમ બાય વિચ એક્ટિવિટી કેન બી ડિલેડ વિધાઉટ અફેક્ટિંગ ધ પ્રોજેક્ટ કમ્પ્લીશન. જે રીતે આપણે સ્લેકની અંદર ઇવેન્ટની વાત કરતા હતા પટની અંદર, અને ફ્લોટની અંદર અહીંયા આપણે વાત કરશું ફ્લોટ વિશે એક્ટિવિટી સીપીએમ ની અંદર. જો પટ હોય તો આપણે ઇવેન્ટ ઓરિએન્ટેડ છે પટ, એમાં સ્લેકની ચર્ચા કરશું. સીપીએમ હશે એક્ટિવિટી ઓરિએન્ટેડ છો તો એનામાં આપણે ફ્લોટની ચર્ચા કરશું. ક્લિયર? ફ્લોટ કોને કહેવાય? તો ફ્લોટ એક એવો ટાઈમ છે કે જે ડ્યુરેશનમાં તમે એક્ટિવિટીને ડિલે કરાવી શકો છો. ક્લિયર? કે જેનાથી તમારા પ્રોજેક્ટમાં કોઈ પણ જાતનો ડિલે આવશે નહીં. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ફ્લોટ. જો દોસ્ત, ફ્લોટ અને સ્લેક બંને વસ્તુનો મીનિંગ સરખો. પહેલી વાત. પણ આપણે નામકરણ કેવી રીતે કરેલું છે કે જ્યારે આપણે સીપીએમ ની વાત કરતા હશું ત્યારે આપણે ફ્લોટ વિશે ચર્ચા કરશું. કોના ફ્લોટની? તો એક્ટિવિટીના ફ્લોટની. જ્યારે આપણે ચર્ચા કરતા હશું પટની, તો પટની અંદર જે સ્પેર ટાઈમ છે જેને આપણે સ્લેક કહીએ છીએ, આમાં આપણે કોની ચર્ચા કરતા હશું? ઇવેન્ટની. ક્લિયર? ડન? ક્રિટિકલ પાથ ઉપર સાંભળો ધ્યાનથી. ક્રિટિકલ પાથ ઉપર પટમાં સ્લેકની વેલ્યુ કેવી હોય? 0 ઓર મિનિમમ. જ્યારે ફ્લોટની અંદર ક્રિટિકલ પાથ ઉપર ફ્લોટની વેલ્યુ ઓલવેઝ 0 હશે. ઓલવેઝ ઓનલી 0 હશે. ઓકે? અહીંયા એમસીક્યુમાં ગોથા ખાવ છો એટલે જ લખી દીધું ને. મસ્ત લખી દીધું. અને ક્વેશ્ચનમાં 0 ને મિનિમમ બે આપ્યું હોય ને, પેલી પ્રાયોરિટી મિનિમમ ને આપજો. કોનામાં? સ્લેક પટ ની વાત ચાલતી હોય તો. ઓકે? હવે આપણે વાત કરીએ ફ્લોટની. ફ્લોટના અલગ અલગ ટાઈપ છે. બરાબર? એ ભણાવતા પહેલા હું થોડુંક પાણી પી લઉં. વાંચો જરાક.
ટાઈપ્સ ઓફ ફ્લોટ ખબર પડી જાય પણ ક્વેશ્ચન પૂછે તો કન્ફ્યુઝ થવાય. જો દોસ્ત આવું થાય ને, આના માટે સિમ્પલ એક જ ટેકનિક છે. ટી એલ જે આઈ જે એબીસીડી બધું સમજાવું ભાર્ગવભાઈ, બધું બધું જ સમજાવું. જો દોસ્ત સાંભળો અહીંયા ધ્યાનથી, તમારા બધા કન્ફ્યુઝન અહીંયા દૂર થઈ જશે. આ મારી એક્ટિવિટી આઈ છે. અહીંયા હું ઇવેન્ટ આઈ લખું છું. આ છે મારી ઇવેન્ટ આઈ. આ છે મારી ઇવેન્ટ જે. આ છે એનો ડ્યુરેશન ટી આઈ છે. એટલે કે આઈ થી જે સુધી જવામાં લાગતો સમયગાળો. બરાબર. આ ટીઆઈ જે એક્ટિવિટીનો ડ્યુરેશન છે. ટીઈઆઈ છે. ટીઈઆઈ જે છે એ અર્લીએસ્ટ સ્ટાર્ટ બતાવે છે. ટીએલઆઈ જે છે એ લેટ સ્ટાર્ટ બતાવે છે. ટીઈ જે છે એ અર્લી ફિનિશ બતાવે છે. અને ટીએલ જે છે એ લેટ ફિનિશ બતાવે છે. સ્ટાર્ટમાં ક્યાં અર્લી ફિનિશ લખ્યું મિત્ર? અહીંયા સ્ટાર્ટ સ્ટાર્ટ હો ભાઈ, અહીંયા ભૂલથી ફિનિશ લખાણું છે. આ અર્લી સ્ટાર્ટ બતાવે છે. ટીઈઆઈ અર્લી સ્ટાર્ટ બતાવે છે. ટીએલઆઈ જે છે એ લેટ સ્ટાર્ટ બતાવે છે. ટીઈ જે છે એ અર્લી ફિનિશ બતાવે. ટીએલ જે છે એ લેટ ફિનિશ બતાવે. આટલું ક્લિયર ને? આઈ તમારી આ ઇવેન્ટ આઈ છે, આ ઇવેન્ટ જે છે. અહીંયા સુધી તમને બધાને આવડે છે. બરાબર. હવે આપણે એમ કહીએ કે ટોટલ ફ્લોટ કોને કહેવાય? તો ટોટલ ફ્લોટ એટલે કે ના ના એ બરાબર નતું ભાઈ, આ બરાબર જ છે. અર્લી સ્ટાર્ટ, લેટ સ્ટાર્ટ, અર્લી ફિનિશ, લેટ ફિનિશ. જો અહીંયા ધ્યાનથી હવે, જો અહીંયા ધ્યાનથી હવે, આપણે એવું કહીએ કે ટોટલ ફ્લોટ કોને કહેવાય? તો ટોટલ ફ્લોટ એટલે કે વહેલું શરૂ કરે છે અને મોડું પૂરું કરે છે. આ ટોટલ ફ્લોટ છે. 8:15, 8:30, 10:30, 10:45. આ આપણા લેક્ચરના ટાઈમિંગની વાત કરીએ તો હું એક્ઝેક્ટ 8:15 લેક્ચર શરૂ કરું અને 10:45 પૂરો કરું, તો હું બધે બધા સ્પેર ટાઈમનો ફૂલ્લી યુટિલાઇઝ કરી લઉં છું. તો આને કહેવામાં આવે ટોટલ ફ્લોટ.
આટલું ક્લિયર? એટલે કે મેં મારા બધા ડીલે ને ફૂલ્લી યુટિલાઇઝ કરી લીધો, મેક્સિમમ ડીલે છે આ. આગળ પાછળનો બધો ટાઈમ વાપરી લીધો. અર્લી સ્ટાર્ટ થયું અને લેટ ફિનિશ કર્યું મેં. વહેલું શરૂ કરી દીધું ને મોડું પૂરું કર્યું, તો આનાથી તકલીફ બે જગ્યાએ પડે. આ બાજુય તકલીફ પડશે અને આ બાજુય તકલીફ પડશે. એટલે કે પ્રિડિસર ની તકલીફ પડે અને સક્સીડર ની તકલીફ પડે, કારણ કે મેં બે બાજુ લડી લીધું. એટલે કે પ્રિડિસર ની તકલીફ અને સક્સીડર ની તકલીફ. શું રિપીટ કરું ફૈઝાનભાઈ? ટોટલ ફ્લોટ એટલે મેક્સિમમ ડીલે. વહેલું શરૂ કરીએ અને મોડું પૂરું કરીએ, બરાબર. આ બધો સ્પેર ટાઈમ યુઝ કરી લીધો ને, આ વચ્ચેનો સ્પેર ટાઈમ વાપરી લીધો, આની વચ્ચેનો સ્પેર ટાઈમ વાપરી લીધો. હું 8:15 લેક્ચર શરૂ કરીને 10:45 પૂરો કરું, તો મેં મારો બધો ફ્લોટ વાપરી લીધો. આને કહેવાય લડી લીધું. બરાબર ને? આગળ પાછળ બે બાજુ જેટલો સ્પેર ટાઈમ હતો એ બધો યુટિલાઇઝ કરી લીધો. વહેલું શરૂ કર્યું ને મોડું પૂરું કર્યું, સિમ્પલ. 8:15 લેક્ચર શરૂ કરીને 9:45 પૂરો કર્યો. મારો લેક્ચરનો ડ્યુરેશન તો કેટલો હોય છે? 2 કલાકનો. મારો લેક્ચરનો ડ્યુરેશન હોય 2 કલાકનો, પણ આ 2 કલાકના લેક્ચરને મેં 2.5 કલાક વાપરી લીધો. મારો લેક્ચરનો ટાઈમિંગ 2 કલાકનો હતો, પણ મેં મારી બુદ્ધિ વાપરી 8:30નો લેક્ચર થોડોક 8:15 શરૂ કરી દીધો અને તમને ફોસલાવી 10:30નો લેક્ચર 10:45 સુધી ખેંચી લીધો. આને કહેવાય ટોટલ ફ્લોટનો યુઝ કરી લીધો. મેક્સિમમ ડીલે થતું હતું એટલું લડી લીધું. વહેલું શરૂ કર્યું, મોડું પૂરું કર્યું, તો બે જગ્યાએ તકલીફ પડે. બે જગ્યા એટલે કઈ રીતે? આ બાજુ તમારે જમવામાં તકલીફ પડે અને આ બાજુ તમારે બેનપણી હારે વાત કરવાની હોય, એમાં તકલીફ પડે. પડે કે નહીં? તમે કીધું હોય કે હું આખો દિવસ વાંચતો હોઉં છું, ભણતો હોઉં છું, એટલે મને રાત્રે 10:30 પછી ફોન કરવાનો. પણ હવે સાહેબ 10:45 સુધી લડી લે તો શું કરે બિચારો? આને ટોટલ ફ્લોટ કહેવાય. પ્રિડિસર અને સક્સીડર બંને એક્ટિવિટીને અફેક્ટ કરશે. આગળ તકલીફ કરાવડાવશે અને પાછળ કરાવડાવશે. ક્લિયર? આટલું ક્લિયર પહેલા? બંને જગ્યાએ તકલીફ. હવે ટોટલ ફ્લોટનું ફોર્મ્યુલા હું જોઉં તો મને ફિગર ઉપરથી એવું દેખાય છે. જો અહીંયા ધ્યાનથી. આ ફિગર ઉપરથી એવું દેખાય છે, બરાબર, કે અહીંયાથી અહીંયા સુધીનો સમયગાળો છે. એટલે કે ટી એલ જે એમાંથી ટી ઈઆઈ બાદ કરું અને વચ્ચે ડ્યુરેશન ટી આઈ જે આવે છે એ બાદ કરી દઉં, તો મને ટોટલ ફ્લોટ મળી જાય. મળી જાય કે નહીં? બધી બાજુ લડી લીધું. ટી એલ જે માઇનસ ટી ઈઆઈ માઇનસ ટી આઈ જે, એટલે મને મળી જાય ટોટલ ફ્લોટ.
એટલે કે મારે આને બીજી રીતે લખવું હોય તો હું આને લખી શકું એલએસટી માઇનસ ઈએસટી, અથવા તો લખી શકું આને એલએફટી માઇનસ ઈએફટી. બે રીતે લખાય. ટીએલજે એટલે શું છે? મારો એલએફટી જ છે ને, આપણે વાત કરી હતી ને. બીજાનું બીજું એટલે શું થાય? બીજાનું બીજું એટલે શું થાય? તો નો મળે ને ભાઈ. ખાલી આ બે ની બાદબાકી કરો તો નો મળે. ડ્યુરેશન એ બાદ કરવો પડે ને. ડ્યુરેશન આ બે ની વચ્ચે આવે છે એટલે. જો વચ્ચે ડ્યુરેશન નો હોય ને તો તમે ખાલી એટલું બાદ કરો તો ચાલે. ભાર્ગવભાઈ, ઓકે, આટલું ક્લિયર? એલએસટી માઇનસ ઈએસટી અથવા તો એલએફટી માઇનસ ઈએફટી, આને કહેવામાં આવે ટોટલ ફ્લોટ. ક્લિયર? આ ટોટલ ફ્લોટ વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ. બરાબર. મને એક વસ્તુનો જવાબ આપો. આ ટીઈઆઈ છે, આ શું છે ટીઈઆઈ? આપણે પેલા 4 વેલ્યુ ગોતતા હતા, એમાં પેલાનું પેલું બોક્સ આને શું કહેતા હતા? ઈએસટી કહેતા હતા ને. આને શું કહેતા હતા? એલએફટી. બસ આટલું જ ખાલી યાદ છે ને? બસ એ જ ચેક કરવું હતું. તો અહીંયા ઈ જ કરેલું છે, એના ઉપરથી જ આ બે વસ્તુ મળી. ક્લિયર? હવે જોઈએ ફ્રી ફ્લોટ. હવે જોઈએ ફ્રી ફ્લોટ. મારે તમને વેલા ફ્રી કરી દેવા છે, તો હું લેક્ચરને વેલો શરૂ કરી અને વેલો પૂરું કરી દઉં. અર્લી સ્ટાર્ટ, અર્લી ફિનિશ. મારે તમારું બ્રેકઅપ કરાવવું નથી. બરાબર. મારે તમારી બેનપણી હારે વાત કરવા દેવી છે, તમને વેલા ફ્રી કરી દેવા છે. તો આને કહેવામાં આવે ફ્રી ટાઈમ. એનો મતલબ કે આ ભાગમાં હું તમારી હળી નહીં કરું. જમવામાં પ્લસ માઇનસ કરાવડાવીશ થોડુંક, પણ બેનપણી વાળા વિષયમાં તમારી હળી કરીશ નહીં. એનો મતલબ કે આ શેને હળી કરવા માંગે છે ખાલી? પ્રિડિસર જમવાનું એક્ઝેક્ટ મારે 8:15 લેક્ચર શરૂ કરી દેવો છે. પૂરો હું 10:30 કરી દઈશ તમ તારે. ફ્રી કરી દઈશ તમને. એટલે કે વેલો શરૂ કરી, વેલો શરૂ કરી અને વેલો પૂરું કરી દઉં. અર્લી સ્ટાર્ટ, અર્લી ફિનિશ. આ ખાલી ને ખાલી કોને તકલીફ કરાવડાવશે? પ્રિડિસરને. સક્સીડરને અફેક્ટ કરશે નહીં. બરાબર ક્લિયર એટલું? તો હવે ફ્રી ફ્લોટ નું ફોર્મ્યુલા લખું તો ફ્રી ફ્લોટમાં શું આવે? પેલું આવે ટીઈ, એમાંથી બાદ કરવાનું થાય ટીઈઆઈ. વચ્ચે આવે છે એક્ટિવિટીનો ડ્યુરેશન ટીઆઈ છે. તો આ ટીઈજે માઇનસ ટીઆઈઈઆઈ, આને તો હું ટોટલ ફ્લોટ કહું છું કે નહીં? આને તો હું ટોટલ ફ્લોટ કહું છું કે નહીં?
અને TLJ એટલે કે આ ડ્યુરેશન, તો આ ડ્યુરેશન ને હું સ્લેક ઓફ જે કહું છું. એટલે કે ફ્રી ફ્લોટ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ફ્લોટ માઇનસ સ્લેક ઓફ જે. ફ્રી ફ્લોટ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ફ્લોટ માઇનસ સ્લેક ઓફ જે. સમજણ પડી ને? તો બસ આપણા પૈસા વસૂલ. સમજાવવું જોઈએ ખાલી. ક્લિયર? સીપીએમ માં સ્લેક આવે. અત્યારે સીપીએમ માં આપણે સ્લેક શું કામે ચર્ચા કરી? કારણ કે હું આ પર્ટિક્યુલર ઇવેન્ટ ઉપર જ વાત કરું છું. જોવો, ખાલી પર્ટિક્યુલર ઇવેન્ટ ઉપર જ ચર્ચા કરું છું. આ ટોટલ ફ્લોટ ખબર ન પડી? આ ટોટલ ફ્લોટ નો ખબર પડી? આ ટોટલ ફ્લોટ છે. જો દોસ્ત, સિમ્પલ એટલું કહું, અહીંયા જોજો. બધું ભૂલી જાવ, અહીંયા જોવો ખાલી. આ ટોટલ ફ્લોટ ફ્રી ફ્લોટ વાળામાં કઈ રીતે આવ્યું ને એ જ સમજાવું છું. જોવો અહીંયા ધ્યાનથી. તમારી પાસે આવી રીતે છે અત્યારે. આવી રીતે છે અત્યારે. સિમ્પલ. ટોટલ ફ્લોટ આ વાળો ગાળો છે. જો અહીંયા રેડ થી કરું છું. આ ટોટલ ફ્લોટ છે. અને આ જે છે બ્લુ કલર થી કરું છું, આ ફ્રી ફ્લોટ છે. તો મારે સિમ્પલ એવું કેવું હોય કે ટોટલ ફ્લોટ છે એ ફ્રી ફ્લોટ વત્તા સ્લેક ઓફ જે છે. આટલો ગાળો જે છે ને આને હું કહું સ્લેક ઓફ જે. ઈ જ લખ્યું છે અહીંયા. જો અહીંયા ખાલી આવું લખી નાખ્યું, ફ્રી બરાબર ટોટલ માઇનસ સ્લેક ઓફ જે. સમજાણું પ્રદીપભાઈ? ડન ને? ફ્રીમાં શું યાદ રાખવાનું? બેનપણી હારે કોઈ છેડછાડ નહીં. બરાબર? એ કામ બગાડવાનું નથી. જમવામાં થોડુંક પ્લસ માઇનસ ચલાવવાનું. વેલા ફ્રી કરી દઈશ તમને 10:30 વાગે. પછી આનાથી એક સ્ટેપ આગળ, આનાથી એક સ્ટેપ આગળ મારે લેક્ચર મોડો શરૂ કરીને વેલો પૂરો કરી દેવો. એટલે ના તમારે જન્મવારે છેડછાડ, ના બેનપણી હારે. આને કહેવાય કે મેં તમને ઇન્ડિપેન્ડન્ટ છોડી દીધા, ખુલ્લા સાંઢની જેમ. જમવામાં તમને કઈ તકલીફ નહીં કરાવડાવું, બેનપણી હારે કોઈ તકલીફ નહીં. ઇન્ડિપેન્ડન્ટ કરી દીધા, ખુલ્લા મૂકી દીધા. આને કહેવામાં આવે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ, કે જે મિનિમમ ફ્લોટ છે. ઓછો ફ્લોટ છે, મિનિમમ જ થાય, કેમ કે મોડું શરૂ કરીને વહેલું પૂરું કરી દો એનો મતલબ એવો કે તમે કઈ લડ્યું જ નહીં.
લડવાનું હતું, 2 કલાકનો લેક્ચર, 2.25 કલાક, 2.5 કલાક ખેંચવાનો હતો, પણ મેં કઈ ખેંચ્યો જ નહીં. મોડું શરૂ કર્યું ને વહેલું પૂરું કરી દીધું, તમને છોડી દીધા, ઇન્ડિપેન્ડન્ટ કરી દીધા. એટલે કે લેટ સ્ટાર્ટ અર્લી ફિનિશ. બેયને તકલીફ દઈ, જમવામાં તકલીફ દઈ, બેનપણીને તકલીફ નહીં. આને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. પ્રિડિસરને તકલીફ નહીં, સક્સીડરને તકલીફ નહીં. તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કોને કહેવાય? તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ એટલે કે TEJ માઇનસ TLI માઇનસ TIJ. ક્લિયર? ક્લિયર આટલું? હવે હું આનું રિલેશનશિપ સમજાવું તમને. આનું થોડુંક ડિટેલમાં રિલેશનશિપ સમજાવું તમને, જેમાં વધારે કન્ફ્યુઝન થઈ છે. આજ સેમ પેલા વાળા બોક્સ જ. જો અહીંયા ત્યાંથી હું અહીંયાથી અહીંયા સુધી આવતો હતો. આને હું શું કહેતો હતો? ટોટલ ફ્લોટ કહેતો હતો કે નહીં? થોડીક વાર પહેલા જ વાત થઈ. પછી આના પછી મેં તમને સમજાવ્યું, ટોટલ ફ્લોટ પછી સમજાવ્યું. હા, એડ કરી દેજો. આના પછી ફ્રી કર્યો, એનો મતલબ બેનપણી યારે વાંધો નથી પડાવવા દેવો, એટલે વહેલું શરૂ કરી વહેલું પૂરું કર્યું. આવું જ કર્યું ને? ફ્રી ફ્લોટ. હવે હું એવું કરું છું કે મોડું શરૂ કરું છું અને વહેલું પૂરું કરી દઉં છું. આને હું કહું છું ઇન્ડિપેન્ડન્ટ. હવે તમને એટલી ખબર છે કે આને હું કહું છું સ્લેક ઓફ આઈ. આ ગાળો જે છે ને, અને આ ગાળો જે છે આને હું કહું છું સ્લેક ઓફ જે. હવે મારે કોઈ પણ રિલેશન કોઈ પણ ફ્લોટ સાથે ફાઇન્ડ કરવું હોય તો ઇઝીલી થઈ જાય. ટોટલ ફ્લોટ અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ નું રિલેશન જોતું હોય તો મળે આમાંથી. તો ટોટલ એટલે મને ફિગર ઉપરથી ક્લિયર કટ દેખાય. ટોટલ બરાબર ફ્રી વત્તા સ્લેક ઓફ આઈ, અરે સોરી સ્લેક ઓફ જે. દેખાય છે ફિગરમાં? હવે મને કોઈ એવું કહી શકે કે ઇન્ડિપેન્ડન્ટ અને ટોટલ આરે શું રિલેશન છે? ઇન્ડિપેન્ડન્ટ ને ટોટલ આરે શું રિલેશન? ટોટલ આરે મિત્ર.
ટોટલ બરાબર ઇન્ડિપેન્ડન્ટમાં બે વસ્તુ એડ કરવાની થાય. આ બાજુ એડ કરવાનું ને આ બાજુ એડ કરવાનું. એટલે કે ટોટલ બરાબર ઇન્ડિપેન્ડન્ટ વત્તા સ્લેક ઓફ આઈ વત્તા સ્લેક ઓફ જે. સાચી વાત કે નહીં? ઉપર ફિગરમાં જોવો જરાક. હવે મારે ફ્રી બરાબર લખવું હોય તો કે ફ્રી ફ્લોટ બરાબર ઇન્ડિપેન્ડન્ટ આરે શું રિલેશન છે? ફ્રી અને ઇન્ડિપેન્ડન્ટ શું રિલેશન છે? તો ઇન્ડિપેન્ડન્ટ એની અંદર હું ખાલી સ્લેક ઓફ આઈ જ ઉમેરું. ક્લિયર? તો આ બે રિલેશન અહીંયા લખેલા છે. આ બે રિલેશન અહીંયા લખેલા છે. હવે સ્ટેટમેન્ટ વાળું સમજાય? થોડીક ફિગર ડ્રો કરી લેશો એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે એકદમ. બરાબર. પછી આવે ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે કઈ જ નહીં, સ્લેક ઓફ જે. આ ઇન્ટરફિયરિંગ ફ્લોટ છે. સ્લેક ઓફ જે ના તો તમને અઢળક એક્ઝામ્પલ જોવા મળે. સ્લેક ઓફ જે એટલે શું થાય? ટોટલ માંથી ફ્રી બાદ કરો તોય સ્લેક ઓફ જે મળે. ટીએલજે માઇનસ ટીઈજે. હું તો પેલા ટેલ ઇવેન્ટ ને હેડ ઇવેન્ટ જ સમજાવતો હતો. તમે એવું કીધું કે અમને આઈજે સમજવું છે તો આઈજે સમજાવ્યું, બીજું તો શું કરવું? ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે કે બેનપણી સાથેનો સંવાદ. બેનપણી માટે કાઢેલો સમયગાળો. ઇન્ટરફિયરિંગ ફ્લોટ. ક્લિયર ને? હવે એક્ઝામ્પલ ગણી દો મને એટલે મને ખબર પડી જાય કે તમને આવડું કે નહીં. પેલા તો ઈએસટી, ઈએફટી, એલએસટી, એલએફટી આ બધું તો આવડે ગોતતા આવે. જો દોસ્ત, ઇન્ડિપેન્ડન્ટમાં પર્ટિક્યુલર જે એક્ટિવિટી ઇન્વોલ્વ હોય એ અફેક્ટ થાય કે નહીં, તો એમાં સિમ્પલ આન્સર એવો કે પ્રિડિસર અને સક્સેસર બે અફેક્ટ નથી થતી, પણ એ પોતે તો અફેક્ટ થાય જ ને એક્ટિવિટીમાં કામ ચાલતું હોય તો. એ પોતે તો અફેક્ટ થાય જ ને. ઇન્ડિપેન્ડન્ટમાં પ્રિડિસર સક્સીડર માં તકલીફ નથી, પણ જ્યાં કામ ચાલતું હોય તમે ગમે એટલું ધ્યાન રાખો, જમવાનો ટાઈમ માં કઈ ન થાય પણ બેનપણી યારે વાત કઈ નહીં, પણ જયારે લેક્ચર લેવાનો છે એટલા ટાઈમમાં તો તકલીફ પડવાની જ ને ભાઈ. એટલું તો થોડુંક તો રાખવું પડે ને મારું. તમને બે બાજુ છૂટ, બરાબર, પણ જયારે ભણતા હોઈએ ત્યારે તો ભણવું પડે ને. એવી વાત છે આ.
બેનપણીનું કીધું તો ખરી, બેનપણી એક્ઝામ પૂરી કરો પછી. ચલો હવે આ દાખલો ગણો. તમારા ઘરમાં કોઈ લેક્ચર સાંભળતું નથી ને ક્યાં, કેમ કે સાહેબ શું ભણાવે છે? એમ કે આખો દી બેનપણીની જ વાત ચાલતી હોય. એટલે કે ભણવા જાય છે કે શું કરે છે ખબર નહીં. આ રીઝન ના કારણે જ અમે ઇયરફોન ભરાવીને લેક્ચર ભરીએ છીએ. હાલો હવે હાલો આગળ એક્ઝામ્પલ જોવો. એટલે આવું બધું કહું તો તમે જાગતા રહ્યો, બાકી હોઈ જાવ. મારે તો સામદામ દંડ ભેદ જેમ થાય એમ મારે તો તમને ભણાવવાના છે. પછી બેનપણીથી ભણો કે સાદી રીતે ભણો, જેમ ભણવું એમ ભણો. ચલો ટોટલ ફ્લોટ ફાઇન્ડ કરતા આવડે? કઈ રીતે? ફૂલ લડી લેવાનું. 18, 5 અને એક્ટિવિટી નો ડ્યુરેશન. આ ટોટલ ફ્લોટ. ફ્રી ફ્લોટ, ફ્રી એટલે બેનપણી યારે કોઈ મસ્તી નહીં. 12, 5 અને ડ્યુરેશન. આવું જ યાદ રાખવાનું, આ બાજુ જમવાનું અને આ બાજુ બેનપણી. ફ્રી ફ્લોટમાં બેનપણી યારે મસ્તી નહીં. ઇન્ડિપેન્ડન્ટમાં બે બાજુ મસ્તી નહીં, એટલે કે 12, 7 અને 3. અને ઇન્ડિપેન્ડન્ટ એટલે કે બેનપણી વાળો સ્લેક 18 - 12. આમાં ડ્યુરેશન નહીં આવે હો, એ જોજો જરાક. આમાં ડ્યુરેશન નો આવે કારણ કે અહીંથી અહીંયા જવામાં વચ્ચે એક્ટિવિટી નો ડ્યુરેશન ટીઆઈ જે આવતું જ નથી. ક્યાંક આમાંથી ડ્યુરેશન બાદ ન કરી નાખતા. ક્લિયર? એક્ઝામ્પલ આવડો કે નહીં? ઠીક છે, હમણાં જ સાંભળીને ગયા. અલા પાસ થઈ જાજો, ક્યાંક મને ગારું ન પડે. પાસ થઈ જાવ ને તો એમ કે સાહેબ ભલે ગમે એવા હતા પણ પાસ કરાવી દીધો મારા છોકરાને. બરાબર ને? નહીં થાવ તો એમ કે સાહેબ જ એવા હતા, એના શું થાય બીજું તો. હા બસ એવું જ છે, બધું કાલ્પનિક છે, કોઈ જ વસ્તુ વાસ્તવિક નથી. જે રીતે આપણે પહેલા જોયું હતું ને એ જ રીતે 3 ટાઈપ છે. નેગેટિવ ફ્લોટ, ટોટલ ફ્લોટ 0 અને ટોટલ ફ્લોટ પોઝિટિવ, ત્રણેય છે. બરાબર? નેગેટિવ એટલે કે એફટી ની વેલ્યુ 0 કરતા ઓછી. એફટી ની વેલ્યુ 0 અને એફટી ની વેલ્યુ પોઝિટિવ.
પેલું જેમ સ્લેકમાં જોયું હતું ને, જ્યાં જ્યાં સ્લેક લખેલું હતું ને ત્યાં ત્યાં ખાલી ફ્લોટ કરી નાખ્યું છે, આમાં કઈ નવું નથી. ત્યાં આપણે ઇવેન્ટની વાત કરતા હતા, અહીંયા આપણે એક્ટિવિટીની વાત કરશું. આજ સેમ પેલું એક્ઝામ્પલ દીધું હતું ને બાઇક વાળું, સેમ વસ્તુ છે, એક દોરાનોય ફરક નથી. ક્રિટિકલ પાથ કોને કહેવાય? તો ક્રિટિકલ પાથ એટલે કે લોંગેસ્ટ ટાઈમ pathwise in a project activities having zero total float. આ બસ બાઇક વાળું એક્ઝામ્પલ નહોતું કીધું? તમે રૂમ પર રહ્યો છો, 3 જણા છો અને 3 બાઇક છે, તો તમારો ફ્લોટ 0 થઈ જાય. જેટલી જરૂર છે એટલા જ રિસોર્સિસ છે. 4 બાઇક હોય 3 જણા રહેતા હો, એનો મતલબ કે વધારે રિસોર્સિસ છે. 3 જણા રહેતા હો અને 2 બાઇક હોય, એનો મતલબ કે નેગેટિવ ફ્લોટ છે, સુપર ક્રિટિકલ થાય તમારી એક્ટિવિટી. એક્સ્ટ્રા રિસોર્સિસની જરૂરિયાત છે, ડેફિશિયન્સી છે આને કહેવાય. ક્લિયર? ચલો અહીંયાથી એમસીક્યુ જોશું આપણે. અહીંયા સુધી સમજાણું ને? ક્લિયર ને? ફ્લોટ સમજાણું ને પરફેક્ટ? શું રિપીટ કરી દઉં ભાઈબંધ? આ વાળું રિપીટ કરું, ફ્લોટ વાળું? જો દોસ્ત, ફ્લોટની વેલ્યુ પેલા જે જોયું હતું ને આપણે સ્લેકમાં, સેમ જ છે આ બધું, સાવ કોપી પેસ્ટ જ છે, સિમ્પલ. ફ્લોટની વેલ્યુ 0 કરતા ઓછી હોય તો આને નેગેટિવ ફ્લોટ કહેવાય. ત્યારે તમારી એક્ટિવિટી સુપર ક્રિટિકલ એક્ટિવિટી હોય, તમને એક્સ્ટ્રા રિસોર્સિસની જરૂર પડશે. આનું એક્ઝામ્પલ મેં એવું આપ્યું હતું કે સપોઝ તમે રૂમ પર રહ્યો છો, રાઈટ, અને 3 લોકો રહ્યો છો, અને 2 બાઇક છે, તો લોચા પડશે, એક્ટિવિટી હંમેશા સુપર ક્રિટિકલ રહેશે. બરાબર? તમારે એક્સ્ટ્રા રિસોર્સિસને ડિપ્લોય કરવા પડશે, એટલે કે એક ગાડી મગાવવી પડશે, તો તમારો મેળ આવે. ટોટલ ફ્લોટની વેલ્યુ 0 છે, એનો મતલબ એવો થાય કે જેટલા રિસોર્સિસ જોતા હતા એટલા જ છે, એક્ઝેક્ટ એક્ટિવિટી ક્રિટિકલ છે. 3 જણા છો તમે રૂમ પર, અને 3 બાઇક છે, એનો મતલબ એવો કે એકદમ પરફેક્ટ બેલેન્સ છે. એફટી ની વેલ્યુ 0 છે. ફ્લોટ પોઝિટિવ 0 કરતા મોટો, એક્ટિવિટી સબ ક્રિટિકલ, જરૂરિયાત કરતા વધારે રિસોર્સિસ છે. તમે રૂમ પર 3 લોકો રહ્યો છો પણ 4 બાઇક છે. ક્લિયર? રેડી ને યુવરાજસિંહ? ડન? ચલો, જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, કાલે મળીએ. ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયરિંગમાં મિનિમમ કોણ આવે એવું ડિસાઈડ થઈ શકે? ના ડિસાઈડ થઈ શકે, પહેલેથી ના ડિસાઈડ થાય. એવું પહેલેથી ડિસાઈડ કરી શકાય નહીં. તમારા એક્ટિવિટીના ડ્યુરેશન ઉપર ડિપેન્ડ કરે, ટીઆઈજે ને વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે.
લેક્ચર તો હજી ઘણા છે ભાઈ. એક ક્વેશ્ચન હતો આ ભાઈ બોલો. જો દોસ્ત 3 સબ્જેક્ટ લઈશું સીપીએમ, પીપીવી અને ટ્રાન્સપોર્ટ. બરાબર. જો જૂનું મટીરિયલ ચાલશે, નવું કરવાની જરૂર નથી, પણ હું જે એક્સ્ટ્રા ટોપિક એડ કરાવડાવીશ એ હું તમને કહીશ, એની પીડીએફ બનાવીશ અને ગ્રુપમાં મોકલી દઈશ. રેડી? જૂના મિત્રોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. જેટલું પણ એક્સ્ટ્રા કન્ટેન્ટ હશે એ બધાની હું અલગથી પણ એક પીડીએફ બનાવી એક્સ્ટ્રા ટોપિક કરી અને ગ્રુપમાં મોકલી દઈશ. એટલે તમારે બધાને કોઈ તકલીફ નહીં. ઓકે? તમારી પાસે જૂનું મટીરિયલ હોય તો કોઈ ઇશ્યુ નથી. જૂના મટીરિયલમાંથી વાંચજો. જેટલું એક્સ્ટ્રા એડ થશે એની અલગથી પીડીએફ બનાવી દઈશ તમને. રેડી ને? હવે તો કઈ ટેન્શન નહીં ને? ચાલો બીજું બોલો. એક્ઝામ પાસ થાય ને એવું ગમે ઈ કયો, આપણે 10 વાર કરશું તમ તાર. ચલો મળીએ. ચલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હા, કર દો રેકોર્ડિંગ સ્ટોપ.